ઢોરણ આવતા હોતી ફટાફટ લેવા જતી ફટાફટ દોડી મેં કીધું ઢોરણ રાડી કરતો છે ઢોરણનું હું હવે બેવા જતી થાચો હું આજે કામ તો થઈ ગયું હે એટલે હવે ખેતરનું કામ કર્યું છું સારી નોસી છું ને હવે આવું જંગલ અમે ઓટો મારી નાખું બાજરી વાવી પડશે પછી બધે વાયર ફિટ કરવા પડશે ઘણું કામ આવ્યું છે હલો ન હોય એક કરોડ દોન આવ્યું છે એ પા ગરીબ માટે એ ગરીબ જ હાલવાના સારું તો હું હાલ્યું પ્રા સારું એ 1 કરોડ દોન આવ્યું છે ને હવે તો ગરીબ હાલવાના ને બધા મારી પેઢી સુધી હેડે થાય મોજ કર્યું એટલી કર મને 1 કરોડ રૂપિયા હે ગરીબો હારું નારો ગરીબોને હાલતો નહીં ખાઈ જાય હે મારે આનું કોક તો કરવું જ પડશે હલો સાહિલ વકીલ મારે કોમે આપણે ગોમના બદલે મળજો એક જરૂરી કોમે અમારે થોડુંક જમીનનું કોક કરવું તો ને એટલે સારું અમારે કોમ હતો શું કોમ હતું જમીનનું એક અમારે દસ્તાવેજ જમીન અમારે નોમી કરવાની જો કઈ થઈ જાય કબજો કરવાનો ચેરની જમીન અમારે એક રોહિત એ અમારે કોઈ ગોમના હે એને 1 કરોડ રૂપિયા હતા ગરીબોને દોન આલો સારું તો હીરા એ કોક ખાઈ જાય પૈસા આખા ગરીબોને દોન જ ને કર્યું એટલે હવે કોક કરવું પડશે એટલે 1 કરોડ અહીંયા આખી જમીન મારે નોમી જ કરી કેટલી જમીન 35 વીઘા અહીંયા જેટલી 35 ઉપર થઈ જાય તમે સહી જોઈ છે કે હા હું કાગળ લઈને આવું સહી તો કરાવી ગમે તે એને સબક તો શીખવા જ પડશે કોક તો કરવું પડશે ને 1 કરોડ છે ના ખાય પાવડે કોઈ મફત થોડા 1 કરોડ એને ખાવા જાય આપણે એના 4-5 કરોડ થઈ જાય કામ કરવાનું તો તમે કરી નાખશો કઈ નથી સારું તો કાગળ ચેર આલજો કાગળ અમને સહી કરવાનું એક કાગળ અને બીજો કાલ આલ્યો સારું તો જમીન પે ભાળી છે જમીન કાલ ભાળશું સારું તો કાલ કાગળ લઈને આવજો બસ આટલું કામ હતું સારું કાલ મળજો આ તારે 1 કરોડ રૂપિયા આવ્યા હે ને હવે તો જમીન આખું વધારવું પડશે ગાડીઓ બંગલા જેટલું કરવું પડશે હવે તમારે મોજ છે 35 વીઘા હવે કરવા છે 50 વીઘા કરવા છે જમીન કરવી છે કોઈ ખબર ના પડવા જોઈએ ને હવે તો મોજ છે મારે સાહિલભાઈ હવે તો હું સહી કરતા હોય એમ ભાઈ કાગળ પેલા નિકાલ દો કાગળ તૈયાર થઈ ગયા થઈ જાય સહી કરતા હું સહી કરો કામકાજ પડે તો કહેતા રહેજો સારું પૈસા હું તમને આલ્યો 10,000 ચલો હવે હું ઓન પાસ સહી કરે નાખીઓની જમીન લેવી છે તરત ઓન થા પડશે એ રોહિત એટલે તેમ આટલા ઉતાવળમાં અલ્યા ગોમે ઘણું તો મારું એક કામ હતું મારે ઈ તો ભાઈ કાલ ગલીબુ માર કોમે ઉતાવળ છે એક સહી જ કરવાની ખાલી લાવજો ફટાફટ કરું લાવજો સહી કરજો બી જલ્દી મારે એક કામ હે અમારે પેલું કોક કરવાનું હે ભેંસનું અંચમ આટલા ઉતાવળમાં ઈ તો માર કોમ છે હારું હું હેડું વાત કરે ઓને હવે લાગે આ પૈસા ઉપાડવા જાય હે મારવાનું કોક કરવું પડશે હવે જો સાહિલ વકીલ પાસે સાહિલભાઈ રેડી છું આપણું કામકાજ થઈ ગયું કામ થઈ ગયું સહી ભાઈ કરાઈ નો છે ઉતાવળમાં બધું થઈ જાય ઉતાવળમાં હતા પૈસા લેવા જતા હતા હા એ પૈસા હાથમાં આ જ રીતે પાછા 1 કરોડ ની 4-5 કરોડ જાય અને શું કહેતા હો રે એવું વિચારતા હશે કે મોટી જમીનો લેવી એવું વિચારતા 1 કરોડ રૂપિયા કેટલા હાથમાંથી જોઈ કેટલાય દાના હે હવે કાલ લાવવાના આપણે લોરી ગયાની જમીન કાગળ બધું લઈને કાગળ લઈને જમીન ભાડા બધું કઈ જવાનું જમીન ભાડેલી છે ડાયરેક્ટ હવે આપણા ડોબે થઈ ગઈ સહી કરી કબજો થઈ ગયો હવે આપણે શું લેવા જાય કબજો થઈ ગયો ખાલી કાગળ નીકળી જાય અને એને ગરીબોના પૈસા કાઢ્યા એક તો સરકાર ને સાલે ગરીબો માટે અનાજો માટે જેને મા બાપ ન હોય એ માટે આલે ને તો આવી ચા કરી તો પૈસાથી ચાલે કોઈ ના ચાલે તો ભાઈ આપણે આવું કરતા રોકવા જોઈએ આપણે પૈયાને કોક સબક શીખવા જોઈએ પછી કોક શીખરી ખરી અહીંયા પૈસા હાથમાં પૈસા થાય તો એને ખબર પડશે કે મારે એમ પૈસા ઘટાઈને ખબર હોય તો આપણે ગરીબોને પેલો ન થાય આપણે ખોટું ગોમનું નામ પેલું થાય ગોમનું નામ બગડશે આખું એટલે આપણે હવે કોક કરવું પડશે
કોક તો હવે થઈ ગયું હે થવા ઉપર એટલે થા ઉપર પણ એ કોક થા પડી ગયો મોટો ધમાકો આપણે કરવાનો ઈને પૈસા તો કાઢ્યા પણ આપણે હવે કાઢાય એટલે આપણે કોક કરવું પડશે જો થઈ જાય બીજી રેડી કાગળ ને કાય કાગળ રેડી છે ખાલી આટલી સહી કરવાની હતી સહી કરાઈ પી હવે ઈને કાલ બોલાવો આપે કાલ બોલાવા આયા આ તો પૈસા ઉપાડીને આવશે ઘરમાં મેલ છે ઉપાડવા ગયા હતા ખેતરમાં આવી બતાવશે ખેતરનું બધું તો બતાડવાનું પેલી બાજુ છે ખેતર પેલા ખરો વિહોજી રે અહીંયા શું વાયેલું હતું નહીં વાયેલું કોક બાજરી વાયેલી હે ઘઉં વાયેલા કોક એવું કોક વાયેલું થાની હું ઓટો ને વાળતો ઓલા સીતાર ભાલે રમતાઈ ને જોરાઈ ને બધા ભાલે ત્રણ ભાઈ ને આઈએ પેલા આ બાજુ આયેલા જ છે ખેતરો ઈ બધા રેડી ને ઈ બધા તો રેડી આ એકલો પેલો હે ઈ કોક સરકારી કોક બનાવે પણ ત્યારે ખા ખા કરે બધો ગરીબોનો આવી તારો પેલો કરતો છે આ તો ફોન આવ્યો તો સારું હતો આ તો હું ઓભળી ગયો ને કા તો પેલા ખા ખા કરતો હોત ઓભળી ગયો એટલે સારું ગયું ને આ બધા ખાઈ જત પૈસા હવે કોક આપણે તો હવે થઈ જ ગયું હે એટલે ઈને ખા પડી જાય ઈ ઓમ હેરાન થઈ જાય આજ ઓમ ધક્કા ખાવા પડશે જેટલા તો બધું જમીન જ ઈ નમે કંટાળી જાય ઈ કંટાળી જાય કાલ તો ભાડે છે હવે આપણે હવે કોક કરવું પડશે થાવા માટે જ છે કોઈ કરવું નહીં હવે સહી કરાવી હવે તૈયાર થઈ જાય કાગળ સારું હવે જો હા ઘણો મળશું ભાઈ હા અલ્યા 1 કરોડ રૂપિયા તો આવી જાય ખાલી હે ને હવે સ્કોર્પિયો લાવી ના એ નહીં લાવી ફોર્ચ્યુનર લાવી છે ફોર્ચ્યુનર લાવો પછી 50 વીઘા જમીન એથી ને લાવી બાબુ કાકાના ખેતરમાંથી લાવો એ એક નંબર છે જમીન છે એટલે એથી જવું પડશે એ ફૂમતાઈ નહીં મળવા જવું હોય પાટણ જઈને આવું કોઈ ખબર તો ના પડે હવે બધું કામકાજ થઈ ગયું હે ખાલી રોહિતની જમીન લેવાની છે અને ખરાબ કામ કર્યું એટલે એને ફળ એને મળવું જ જોઈએ એને કોઈ સબક શીખવવું જ પડે એટલે તમે બીજો પાક જોઈ લેજો